ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્યમાં સર્જાઈ રહેલી ઈંધણની અછત ઉપર આ બેઠકમાં આજે ચર્ચા કરવામાં આવનાર છે। આગ ઓગતી ગરમીને લઈને પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી શકે છે। ત્યારે મહત્વના સમાચાર મળી રહ્યા છે। આજે કેબિનેટની બેઠક બોલાવવામાં આવી છે। ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ઈરાન ઇઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે જે ઈંધણની અછત સર્જાઈ છે તેના પર આજની આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। રાજ્યમાં રેસ્ટોરન્ટ, નાના મોટા ઉદ્યોગોને જે એલપીજી ગેસ સિલિન્ડરની અછત ઊભી થઈ છે તેને કેવી રીતે પહોંચી વળવું તેના માટે ચર્ચા કરવામાં આવશે। ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે તો શહેરીજનોને કોઈ મુશ્કેલી ન ભોગવાય, શહેરીજનો માટે ખાસ આ ગરમીના દિવસોમાં વિશેષ રૂપથી વ્યવસ્થા કરવામાં આવે તે મુદ્દા પર પણ આજની આ કેબિનેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। વધુ વિગતો જાણીશું। સંવાદદાતા મલ્હાર જોડાયા છે ફોન લાઈન ઉપર। મલ્હાર, આજની કેબિનેટની બેઠક ઘણી જ મહત્વની, ઈંધણની અછત જે રીતે સર્જાઈ છે ઈરાન ઇઝરાયલ યુદ્ધને કારણે તેના પર આજની આ બેઠકમાં ચર્ચા કરવામાં આવનાર છે। સાથે જ ગરમીનો પ્રકોપ પણ સતત વધી રહ્યો છે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી શકે છે। અપડેટ શું? ચોક્કસથી મુખ્યમંત્રીની નિયુક્તિમાં અત્યારે 10:30 વાગે કેબિનેટ બેઠકનો આરંભ થવાનો છે। ખાસ કરીને કેબિનેટ બેઠકની અંદર પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી જે યુદ્ધની પરિસ્થિતિ છે તેને લઈને રાજ્યમાં ઈંધણ અને એલપીજીના પુરવઠાની સમીક્ષા પણ કરવામાં આવશે। સાથોસાથ બળતણની કિંમત અને નિયંત્રણ રાખવા એટલે કે પેટ્રોલ ડીઝલના ભાવને પણ નિયંત્રણ રાખવા તે મામલે પણ જે છે તે બેઠકની અંદર ચર્ચા કરવામાં આવશે। આ ઉપરાંત વિધાનસભાના સત્રને લઈને પણ કેબિનેટ બેઠકની અંદર ચર્ચા થશે, જેમાં ખાસ કરીને કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા વિધેયક વર્ષ 2026 બિલ જે છે તેની અંદર મંજૂરી અપાઈ છે તે મામલે પણ જે છે તે કેબિનેટ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવશે। આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે અને જે રીતે મહાનગરપાલિકામાં વહીવટદારની નિમણૂક થઈ છે ત્યારે કેવા પ્રકારની હવે કામગીરી કરવાની રહેશે તેને લઈને પણ કેબિનેટ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવશે। રવિ પાકોની ખરીદી અને રજીસ્ટ્રેશન પ્રક્રિયા મુદ્દે પણ જે છે તે કેબિનેટ બેઠકની અંદર ચર્ચા થશે। ઉનાળાનો પ્રકોપ જે છે તે રાજ્યમાં થયો છે ત્યારે ડિગ્રી જેટલું તાપમાન ત્યારે પીવાના પાણી અને સિંચાઈના મુદ્દે પણ જે છે કેબિનેટ બેઠકમાં ચર્ચા થશે। બિલકુલ મલ્હાર, આભાર વિગતો બદલ।